જય સ્વામિનારાયણ મિત્રો, આજે હું દૂધી કોફતાનું શાક બનાવવાની છું. તે તમે જોજો છેલ્લે સુધી, કારણ કે હું એમાંથી ઓછા તેલમાં તળીને ફ્રાય કરીને નથી કરવાની, ડીપ ફ્રાય કરીને અથવા બાફીને કરવાની છું. તમે છેલ્લે સુધી આ વિડીયો જોજો. જો આપણે દૂધી છે એની છાલ ઉતારી અને હવે એને ખમણવાનું ચાલુ કરી દીધું. હવે આ દૂધી ખમણાઈ ગઈ છે, એમાં થોડું અડધી ચમચી મીઠું નાખી અને એને થોડી વાર રહેવા દેવાનું છે. 5 મિનિટ રહેવા દેશો એટલે એમાંથી પાણી થોડું નીકળી જશે. એમ તો દૂધીમાંથી પાણી નીકળતું જ હોય, પણ આપણે એને થોડી નીચવીને પછી લેવાની છે. એટલે ખાલી 5 જ મિનિટ માટે રહેવા દો. હવે આપણે જો આ દૂધીમાંથી પાણી નીચવીને નિકાલ કાઢવાનું છે. જો હવે આ પાણી આમાંથી કાઢી નાખ્યું છે ને, આ પાણી આપણે જવા દેવાનું નથી, આ પાણી આપણે રેવા દેવાનું છે. હવે આપણે હું ગેસ ચાલુ કરી દઉં છું અને આમાં આપણે બાફવાનું છે. આ બનાવી એને બાફવાનું છે. કોફતામાં આપણે હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, અડધી ચમચી ખાંડ અને મીઠું સ્વાદ પ્રમાણે નાખી ચણાનો લોટ નાખવાનો છે. 3 ચમચી ચણાનો લોટ નાખીશું. પછી એને મિક્સ કરી પહેલા 3 ચમચી નાખીશું. તમને જરૂર લાગે તો આપણે ફરીથી થોડો નાખીશું. આમાં આપણે થોડી કોથમરી પણ નાખીશું. અને આપણે થાળીમાં પાથરી અને આમાં બાફવા મૂકવાનું છે. જો આને આપણે બાફવા મૂકી દઈશું. પતલો જ લેયર કરવાનો છે. આને આપણે અહીંયામાં મૂકીશું બાફવા માટે. ફાસ્ટ ગેસે 15 મિનિટ રાખીશું. ચલો આપણે જોઈ લઈએ. અને આમાં એવું છે, મેં આને 5 મિનિટ થોડુંક વધારે રહેવા દીધું હતું. વચ્ચે મેં જોઈશું ખોલીને તો અડધી નહોતી બફાણી, પણ હવે એને આપણે 5 મિનિટ વધારે રહેવા દીધું છે. પણ જો હવે ચપ્પુ એકદમ ક્લીન જ આવે છે, એટલે બફાઈ ગયું છે. અને આપણે હજી 15 મિનિટ સુધી પંખાની નીચે સુકવવા દેવાનું છે, ઠરવા દેવાનું. ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરીએ. આપણે આમાં પાલક અને ટમેટાની ગ્રેવી કરવાની છે. આની આપણે હવે ગ્રેવી કરીશું. પાણી નાખીશું એટલે ગ્રેવી સરસ થાય. આ વધેલા ટમેટા પણ હવે હું આમાં નાખી દઉં છું. ટમેટાને આમાં થોડું હજી પાણી નાખીશું અને જો ફ્રેન્ડ્સ, આપણી આ ગ્રેવી થઈ ગઈ છે. પાલક હતો એટલે ગ્રીન કલર આવ્યો છે. આપણે જે કોફતાનું થાળી મૂકેલી હતી એકદમ ઠરી ગઈ છે. જો હાથમાં ચીપકતી પણ નથી. હવે એને આપણે કટિંગ કરવાનું છે. જેમ ઢોકળાનું કટિંગ કરીએ એમ જ કરવાનું છે, પણ થોડું નાની સાઈઝમાં કરવાનું છે. નાના નાના પીસીસ પાડવાના છે, કારણ કે આપણે કોફતાના માટે ઉપયોગમાં લેવાના છે. જો ફ્રેન્ડ્સ, આ મસ્ત થઈ ગયા છે. હું તમને નીકાળીને દેખાડું. બહુ સરસ થયા છે, ઢોકળાની જેમ જ મસ્ત થયા છે.
જુઓ કેવા સરસ થયા છે. બધાના પીસ પણ બહુ મસ્ત થયા છે. બધા પીસ મસ્ત થયા છે. જો આ બધા પીસ મસ્ત છે, એકદમ છૂટા થયા છે. એકદમ છૂટા. આ પીસ આપણે જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે જ આપણે તેમાં નાખવાના છે. હવે આને હું સાઈડ ઉપર મૂકી દઉં છું. આપણે વઘારની તૈયારી કરીએ. તપેલી લઉં છું વઘાર માટે. આમાં 3 ચમચી તેલ નાખવાનું છે, કારણ કે કોફતાનું શાક છે એટલે બાકી આપણે બીજામાં કોઈ જગ્યાએ તેલ યુઝ કર્યું નથી. હવે નોર્મલ જ વઘાર કરવાનો છે. રાઈ ચટકવા દેવાની છે. જીરું, હળદર અને આ ગ્રેવી નાખી દેવાની છે. મેં થોડો લીમડો નાખવાનો છે. થોડું પાણી નાખી અને ગ્રેવીનું પણ આપણે નાખી દેવાનું. પછી આપણે જે દૂધીનું પાણી રાખ્યું હતું, વધાર્યું હતું, દૂધી નીચવેલું પાણી, એ પણ નાખી દેવાનું છે. આમાં એનો ટેસ્ટ વધારે આવશે. હવે એમાં થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, કારણ કે આપણે કોફતા બનાવ્યા હતા એમાં પણ આપણે મીઠું નાખેલું છે, એટલે સ્વાદ પ્રમાણે જ નાખીશું. ગળપણમાં આજે આપણે થોડો ગોળ, આટલો જ ગોળ નાખીશું. આદુ મરચાંની પેસ્ટ મેં પહેલા પાણીમાં નાખી દીધી હતી, 1 જ ચમચી નાખી હતી. એ જ પછી ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર 1 ચમચી, 2 ચમચી, અને કાશ્મીરી મરચું 1 ચમચી નાખીશું મરચી ઉપર. હવે આને ઉકળવા દઈશું થોડું. ગ્રેવી પ્રમાણે હજી થોડું આપણે પાણી નાખવાનું છે, પણ એની અંદર આપણે ચણાનો લોટનું પાણી કરી અને પછી એનું ઘોળ બનાવી અને પછી નાખવાનું છે. પણ આમાં હજી થોડું આને ઉકળવા દેવાનું. ચણાનો લોટ નાખશું ત્યારે તરત જ જાડું થઈ જશે, એટલે એને થોડી વાર પછી નાખવાનું છે. આને તો 2 મિનિટ ઉકળવા દેવાનું છે. આને ઢાંકીને ઉકળવા દેવાનું છે 2 મિનિટ માટે. 1 વાટકી પાણી નાખી દેશું. એમાં 1 ચમચી, આખી 1 ચમચી ભરીને ચણાનો લોટ નાખીશું. પછી એને પાણીમાં મિક્સ કરીશું, ગઠ્ઠા ન રહી જાય એવી રીતે.
પાણીમાં જલ્દી મિક્સ થઈ જાય છે, ગઠ્ઠા ન રહે. વિસ્કરથી કરશો એટલે ચાલશે. હવે જો આ ઉકળી ગયું છે, હવે આ ગોળ આપણે એમાં નાખી દેવાનું છે. જો હવે તમે આ તરત જાડું થઈ જાય છે. આને જાડું થતા વાર નથી લાગતી. પછી થોડી કોથમરી નાખી દેવાની છે. આને 2 મિનિટ માટે ઉકળવા દેવાનું છે, ચણાનો લોટ શેકાય એની માટે. અને 2 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું. ચલો ફ્રેન્ડ્સ, આને જુઓ તમે, આ જાડું થઈ ગયું છે. હવે આપણે બસ આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું. અને સર્વ કરવું હોય ત્યારે જ આપણે આ ઢોકળી નાખીશું. થોડી નાખી દઈએ. બસ હવે તમે આ સ્ટેજ ઉપર હવે આ બધી ઢોકળી તમે આમાં નાખી દઈ શકો છો. કોફતા જે આપણે બનાવ્યા છે એ દૂધીના કોફતા આમાં એડ કરી દો. જુઓ તમે, હવે આને કોઈ 5 મિનિટ રહેવા દો. ગેસ બંધ કરીને તમે આની અંદર કોફતા નાખશો તો પણ કાંઈ વાંધો નહીં આવે. ચલો, આપણું શાક તૈયાર છે. હવે ઉપરથી કોથમરી ગાર્નિશ કરી નાખીએ. તમે આમાં ખબર પણ નથી પડતી કે આપણે પાલક નાખ્યું છે. તમે જુઓ કેવું સરસ, આનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે. અને દૂધી અમસ્તી, દૂધી તો બહુ જ આપણા ફાયદાકારક હોય છે, દૂધી અને પાલક બંને. અને આમાં તેલ પણ તમારે ઓછું જોયું છે. એટલે જુઓ, રેસીપી સારી લાગે તો ફોલો કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો આ શાક હવે રેડી છે, આપણું દૂધી કોફતાનું શાક. તમને લાગે જ નહીં કે આ દૂધી કોફતાનું છે. અને છોકરાઓ ખાતા નથી દૂધી, એ પણ દિલથી ખાશે. એને એકવાર બનાવીને તમે આપજો. મારા છોકરી પણ નથી ખાતી, તો હું એને આવી રીતે બનાવીને ખવડાવું છું. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરજો.